રામ નારાયણ રામ. ગ્રંથો, દર્શનશાસ્ત્ર અને સત્ય જ્ઞાન બુદ્ધિમાંથી જન્મે છે. સિદ્ધિ, મુક્તિ કે નિર્વાણ છે કે નહીં તે પછીની બાબત છે. જો આ લોહી અને માંસથી બનેલું શરીર એટલું બધું કરી શકે તો સૌપ્રથમ આપણને આ શરીરની પૂજા કરવી જોઈએ. જો સત્યમાંથી આટલી બધી વસ્તુઓની સર્જના થઈ હોય તો આપણે સૌપ્રથમ તેનું જ અધ્યયન કરવું જોઈએ. આંતરિક સ્વરના અવાજને આપણે આ વાસ્તવિકતામાંથી બહાર લાવવો પડશે. એના અંદર ક્ષિતિ પૃથ્વી, અપ જલ, તેજ અગ્નિ, મરુત વાયુ અને વ્યામ આકાશની વાતો છે. માત્ર આંતર્યામીપણું, સર્વદર્શિતા અને સર્વજ્ઞાનતાની વાતો દોઢાવવાથી કશું ચાલશે નહીં. જો બીમાર માટે દવા અને ભૂખ્યા માટે એક ભી ભાતનો ઇંતેજામ ન કરી શકાય તો ગીતા અને ઉપનિષદ વાંચવાથી તેમનું પેટ ભરાશે નહીં. આપણે સૌપ્રથમ એ સમજવું પડશે કે આ પૃથ્વી પર કેવી રીતે જીવી શકાય. આ લોહી અને માંસથી બનેલી દેહની વૃદ્ધિ માટે શું કરવું જોઈએ તે સમજવું પડશે. કોઈ વાત ઝંઝાવાતી રીતે કહી દેવાની કે ઉચ્ચ સ્વરે બોલી દેવાની હોય તો કામ નહીં થાય. પેટ ભરેલું હોય ત્યારે જ નીતિની વાતો સારી લાગે છે. પણ આજની તમામ નીતિઓ ગરીબીના જાળમાં ફસાઈ ગઈ છે. કેટલીય જાતિઓ લુપ્ત થવાની સ્થિતિમાં છે અને એમની તરફ ધ્યાન આપવાની કોઈ કોશિશ નથી થઈ રહી. એમની શિક્ષા માટે કોઈ પ્રબંધ નથી થઈ રહ્યો. કોઈને પણ દોષ આપી શકાતો નથી કારણ કે આ પરિસ્થિતિ આપણે આપણા જ અજ્ઞાનતાના કારણે ઊભી કરી છે. જો નીતિ ઉદાર હોય તો ત્યાં ગરીબી આવતી નથી. જે એકતા એક સાથે ભોજન કરતી કુટુંબમાં જોવા મળે છે એ આખી પૃથ્વી માટે શા માટે નહીં હોઈ શકે?